એક ગામમાં દિનેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે થોડી જમીન હતી અને તે દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દિનેશનો એક દીકરો હતો, તેનું નામ મોહન હતું. મોહન બુદ્ધિશાળી હતો, પરંતુ તેને મહેનત કરતાં રમવું વધુ ગમતું હતું. દિનેશ ઘણીવાર મોહનને કહેતો, બેટા, જીવનમાં સફળ થવું હોય તો મહેનત કરવી જ પડે. મહેનત વગર કોઈને ફળ મળતું નથી. પરંતુ મોહન તેના પિતાની વાતને ખાસ ધ્યાનમાં લેતો નહોતો. એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ઓછો પડવાથી પાક બગડી ગયો. દિનેશ ખૂબ ચિંતામાં હતો, કારણ કે ઘરમાં ખાવા માટે પણ પૂરતું અનાજ નહોતું. છતાં તેને હિંમત હારી નહીં. તે રોજ ખેતરમાં જતો અને જે શક્ય હોય તે કામ કરતો. એક દિવસ દિનેશ ગંભીર રીતે બીમાર પડી ગયો. હવે ખેતરનું કામ કોણ કરે? મોહને પોતાના પિતાને ચિંતિત જોયા. તેણે પહેલી વાર સમજ્યું કે તેના પિતા કેટલા કષ્ટો સહન કરે છે. દિનેશ મોહનને કહ્યું, બેટા, આપણા ખેતરમાં એક ખજાનો દટાયેલો છે. હું હવે કામ કરી શકતો નથી. તું આખું ખેતર ખોદી નાખ, કદાચ તને ખજાનો મળી જશે. ખજાનાની આશામાં મોહન બીજા જ દિવસે ખેતરમાં કામે લાગી ગયો. તેણે આખું ખેતર ખોદી નાખ્યું, પરંતુ તેને ક્યાંય ખજાનો મળ્યો નહીં. તે નિરાશ થઈ ગયો. જ્યારે રમેશ થોડો સાજો થયો, ત્યારે તેણે કહ્યું, બેટા, હવે ખેતરમાં બીજ વાવી દે. મોહને તેમ જ કર્યું. થોડા મહિનાઓ પછી સારો વરસાદ પડ્યો અને ખેતરમાં ભરપૂર પાક આવ્યો. અગાઉ કરતાં ઘણી વધુ ઉપજ થઈ. પાક વેચીને તેમને સારા પૈસા મળ્યા. મોહન ખૂબ ખુશ થયો. ત્યારે દિનેશ સ્મિત કરીને કહ્યું, બેટા, આ જ સાચો ખજાનો છે. તું ખેતર ખોદ્યું, મહેનત કરી, તેથી જમીન વધુ ઉપજાઉ બની અને આપણને સારો પાક મળ્યો. મોહનને પોતાના પિતાની વાત સમજાઈ ગઈ.